નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકાના કેલિફોર્નિયા જંગલમાં લાગેલી આગ વિશે. અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં જે જંગલ આવેલું છે એ જંગલમાં છેલ્લા એકાદ વીકથી એટલે કે અઠવાડિયાથી આગ લાગી છે. આગ એટલી ભયંકર છે કે મહાસત્તા ગણાતું અમેરિકા પણ એની સામે વામણું સાબિત થયું છે. આગથી કરોડો ડોલરનું નુકસાન થયું છે. 30,000 કરતાં વધુ ઘરો સળગી ગયા છે, બળી ગયા છે. લોકો જાન બચાવવા માટે મુઠ્ઠી વાળીને દોડીને ભાગી ગયા છે, જ્યાં ત્યાં સલામત સ્થળે આશ્રય લઈ લીધો છે. પરંતુ આમ છતાંય 11થી વધુ લોકોના મોત થયાનું અમેરિકાનું તંત્ર જણાવે છે. આગથી બહુ નુકસાન થયું છે. કરોડો ડોલરનું નુકસાન થયું છે. અને આશ્ચર્ય એની વાત તો એ છે સાહેબ કે કેલિફોર્નિયા શહેરમાં જે હોલિવૂડનો એક સ્ટુડિયો પણ છે, હોલિવૂડનું મોટાભાગનું શૂટિંગ પણ ત્યાં થાય છે અને ત્યાં કલાકારો ત્યાં જ રહે છે, જેના બંગલાઓ ખૂબ કિંમતી છે પોશ એરિયામાં. એ બધા જ બળીને ખાખ થઈ ગયા છે. કોઈનું એક રાચ રચેલું બચ્યું નથી સાહેબ. વાહનો પણ ત્યાં પડતા મૂકીને બધા મુઠ્ઠીઓ વાળીને દોડીને ભાગી ગયા એટલે એની જાન બચી ગઈ. પક્ષીઓની તો વાત જ ન કરવી. અમેરિકાનું આખું તંત્ર કેલિફોર્નિયા જંગલમાં લાગેલી આગને બુઝાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી સખત મહેનત કરે છે. પાણીનો મારો ચલાવે છે, ઉપરથી હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરે છે. આમ છતાં આગ કાબૂમાં આવતી નથી, એટલા માટે કે 40,000 કરતાં વધુ હેક્ટરમાં આગ ફેલાઈ ગઈ છે. અને આગનો વ્યાપ જેમ જેમ વધતો જાય તેમ તેમ આગને કંટ્રોલ કરવી બહુ મુશ્કેલ બનતી જાય. ડેવિન સ્વેન નામના એક સાયન્ટિસ્ટ છે અમેરિકાના, એવું કહે છે આગ લાગવાના કારણમાં કે ભાઈ ધરતીનું તાપમાન ખૂબ વધતું જાય છે દિન પ્રતિદિન. અને એના લીધે અથવા તો કોઈ ટુરિસ્ટો ત્યાં ગયા હોય અને એને ત્યાં લાકડાઓ સળગાવ્યા હોય, એકાદ તણખો ત્યાં પડ્યો રહ્યો અને પવનના લીધે આગ લાગી હોય, એવું અત્યારે એક પ્રાથમિક અનુમાન છે એ એમને વ્યક્ત કર્યું છે. અત્યારે અમેરિકાનું તંત્ર છે આગનું કારણ શોધવામાં નહીં પરંતુ આગને બુઝાવવાના કામમાં વ્યસ્ત થયું છે. અમેરિકામાં બીજું એક તોફાન છે બરફનું. તમે જુઓ, એક જ રાષ્ટ્રમાં આ ગ્લોબલ વોર્મિંગની અસર તમે જુઓ, એક જ રાષ્ટ્રમાં એક બાજુ તોફાન છે બરફનું, લોકો ઠંડીથી ઠૂઠવાઈ રહ્યા છે, અને બીજી બાજુ સાહેબ આગનું તોફાન છે, આગનું તાંડવ છે. આ ગ્લોબલ વોર્મિંગના લીધે આવું બન્યું છે. આપણે પ્રદૂષણને અટકાવી શકતા નથી, અને આવી જે ઘટનાઓ છે એ જ્યારે બને છે ત્યારે લાખો કરોડો રૂપિયાનું રાષ્ટ્રને નુકસાન થતું હોય છે. લોકો તો પરેશાન થાય જ છે, હેરાન થાય છે, દુઃખી થાય છે, કોઈની જાન જાય છે. પરંતુ માલ મિલકતને પણ સૌથી મોટું નુકસાન છે એ ત્યાં થઈ રહ્યું છે. અમેરિકામાં આગ લાગવાનો આ પહેલો બનાવ નથી. આ પહેલાં અનેક વખત ત્યાંના જંગલોમાં આગ લાગી ચૂકી છે, પરંતુ આ વખતની જે આગ છે એનો વ્યાપ જો 40,000 કરતાં વધુ હેક્ટરથી હોય તો એવું માની શકાય કે આગને કંટ્રોલ કરવી એ બહુ જ અઘરું કામ છે. અને એટલે જ અમેરિકા જે મહાસત્તા ગણાય છે સાહેબ, એ આગને બુઝાવવા માટે હવાતિયા મારે છે, તનતોડ મહેનત કરે છે એનું તંત્ર, પરંતુ આગ છે એ કાબૂમાં આવતી નથી. બીજી બાજુ બરફના તોફાનને લીધે પણ હજારો લોકો છે ઘરમાં પૂરાઈ ગયા છે, લાખો ઘરોની અંદર વીજળી ચાલી ગઈ છે. આગથી પણ 2 લાખ કરતાં વધુ લોકો પ્રભાવિત થયા છે, જેને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ખસેડી લેવાની અંદર આવ્યા છે. અને આમ છતાંય અમેરિકાનું તંત્ર જે મહાસત્તા ગણાય છે એ આ કુદરતના કહેર સામે બહુ વામણું સાબિત થઈ રહ્યું છે. આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય કે પાવર હોય સાહેબ, પરંતુ કુદરતનો જે પાવર છે એની સામે મનુષ્યનો પાવર છે એ બહુ ડીમ હોય છે, ઝાંખો હોય છે એકદમ. એ આ અમેરિકાની જે 2 ઘટના બની એમાં એને સાબિત કરી દેખાડ્યું. મારો આ એપિસોડ આપને ગમ્યો હોય તો એને તમે લાઈક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.